વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ જેવા કે પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, માનસિક ક્ષતિ અને શારીરિક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારા મમતા મંદિરમાં અમે અભ્યાસ તો કરાવીએ છીએ, સાથે સાથે તેમને વોકેશનલ ટ્રેનિંગ પણ આપીએ છીએ કે જેથી તેઓ સમાજમાં પુનઃસ્થાપન પામી શકે. આ વોકેશનલ ટ્રેનિંગ જેવા કે સુથારી વર્ક, કેનિંગ વર્ક, કાચીકામ, એન્જિનિયરિંગ વર્ક, પોટ્રી વર્ક, પેઇન્ટિંગ વર્ક, હોમ સાયન્સ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક વર્ક તથા એવા પ્રકારના નાના નાના ઉદ્યોગોની તાલીમ આપી અને તેમને પગભે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે સંગીતની વિશારદી તાલીમ પણ આપવામાં આવે છે અને કોમ્પ્યુટર તો ખરું જ, કોમ્પ્યુટરની તાલીમ આપી તેમને પોતાના પગ પર ઊભા રહે તેવા અમારા અથાગ પ્રયત્નો છે. સાથે સાથે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સ્પોર્ટ્સ, જેમાં સ્પેશિયલ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે, યોગાની તાલીમ આપવામાં આવે છે, નૃત્ય, ગરબા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, મહેંદી વગેરે વગેરે જેવી સ્પર્ધાઓની તાલીમ પણ યોગ્ય તજજ્ઞ દ્વારા આપવામાં આવે છે. મમતા મંદિરમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દૂર દૂરના ગામડાઓમાંથી આવતા હોવાથી તેમને રહેવા જમવાની કોઈ તકલીફ ન પડે તે માટે નિઃશુલ્ક છાત્રાલયની સુવિધા આપવામાં આવે છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મમતા મંદિર પરિવાર વતી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રસ્તુત કાર્યક્રમમાં મમતા મંદિરના તમામ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીઓની અથાગ મહેનત છલકે છે. આ કાર્યક્રમમાં 270 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ કાર્યક્રમની સફળતા પાછળ મમતા મંદિરના તમામ કર્મચારીઓની અથાગ મહેનત છે અને તેઓની મહેનતને કારણે જ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સ્ટેજ પર પરફોર્મન્સ સારું રહ્યું છે. મમતા મંદિરના આજના આ રંગારંગ રંગોત્સવમાં વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર પરિવાર વતી આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મન અમારા મક્કમ છે, ગુરુજનો અમારા સક્ષમ છે, પરિવારજનો અમારી પડખે છે અને સંસ્થા અમારી સંગે છે, તો આવતીકાલ સુંદર બનશે તેવો અમને વિશ્વાસ છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્રથી કરીશું. અચ્છા. ઓમ નમો હરિહરાય, ઓમ નમો સીતાય, ઓમ નમો આનંદિયાય, ઓમ નમો વજાય, બનાવવા અમારી ચારેય સંસ્થાના વિદ્યાર્થીઓ આપણી સમક્ષ એક સુંદર મજાની પ્રાર્થના લઈને આવે છે, જેના શબ્દ છે ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે. તો ચાલો ઈશ્વરની આરાધના પ્રાર્થનાથી કરીશું. ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે, ओ पालनहारे निर्गुण और न्यारे, तुमरे बिन हमरा
बिन हमरा कोनो नहीं। तुम्हें हमका हो संभाले, तुम्हें हमरे रखवाले, तुम्हारे बिन हमरा कोनो नहीं। तुम्हारे बिन हमरा कोनो नहीं, तुम्हारे बिन हमरा कोनो चंदने तुम्हें तो भरी हो चांदनी, सूरज में उजाला तुम्ही से। ये गगन है मगन, तुम्हें कभी हो सितारे। भगवन ये जीवन तुम ही ना संवारोगे तो क्या कोई संवारे। ओ पालनहारे निर्गुण और न्यारे, तुम्हारे बिन हमरा कोनो नहीं। तुम्हारे बिन हमरा कोनो नहीं। सुनो तो कहे प्रभु जी हमारी है विनती, दुखी जन को धीरज तुम्हारे नहीं वो कभी दुख से तुम। निर्बल को रक्षा दो, रह पाए निर्बल सुख से। भक्ति को शक्ति दो, भक्ति को शक्ति दो। जग के जो स्वामी हो इतनी तो अर्ज सुनो। है पथ पे यदि याद दे दो वरदान में उजियारे। ओ पालनहारे निर्गुण और न्यारे, तुम्हारे बिन हमरा कोनो नहीं। हमारे गुरुजन सुन जाओ भगवन, तुम्हारे बिन हमरा कोनो नहीं। ओ पालनहारे निर्गुण और न्यारे, तुम्हारे बिन हमरा कोनो नहीं। हमारे गुरुजन सुन जाओ पालनहारे तुम्हारे बिन हमरा તમારી પ્રાર્થના જો સરસ લાગી હોય તો પછી તમારી તાળીઓના ગડગડાટથી અમારા ઉત્સાહને વધાવી લો. હવે એક ગાડીની વાત છે. શાની વાત છે? ગાડીની, જેને લઈને શનિ દેઓલ લાહોર જાય છે. પરંતુ અમારામાં શ્રવણવાણી મૂક બધિર વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગાડી લઈને સ્ટેજ પર આવે છે. ક્યાં આવે છે? સ્ટેજ પર આવે છે. તો અભિનય ગીત રજૂ કરશે સોપાનના નાના નાના ભૂલકાઓ, જેના શબ્દો છે મેં નીકળા ગड्डी લેકે. તો અમારા નાના નાના ભૂલકાઓની ગાડીમાં થઈ જાઓ સવાર. તો અભિનય ગીત રજૂ થાય છે મેં નીકળા ગड्डी લેકે. इंदौर मुकामे
રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણી મૂક બધિર શાળાની ધોરણ 10માં અભ્યાસ કરતી કુમારી સાનિયા ઘાસુરાએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા અને તેની ખાસ નોંધ રાજ્ય રમતગમત વિભાગ દ્વારા લેવામાં આવી અને તેણીને ઇનામ પેટે ₹60,000 રોકડાનો પુરસ્કાર, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આપની તાળીઓથી બાળાને ગળગાવી લેશો, વધાવી લેશો બાળાને. ओ गड्डी लेके मैं निकला, ओ गड्डी लेके रास्ते पर, ओ सड़क में एक मोड़ आया, दिल छोड़ आया, एक मोड़ आया, दिल छोड़ आया. कब जाने कब गुजरा, कब जाने अमृतसर, कब जाने का मोड़ आया, दिल छोड़ आया. एक मोड़ आया, दिल छोड़ आया. इस मोड़ पे वो मुठियार मिली, उस मोड़ पे वो मुठियार मिली, जट अमला पागल हो गया उनके जुल्फों की छाँव में, बिस्तर डाल के सो गया. मैं जागा ये भागा, सब सिग्नल सब फाटक मोड़ आया, मैं उसे दिल छोड़ आया. एक मोड़ आया, दिल छोड़ आया. शर्मा के वो यूं सिमट गई, शर्मा के वो यूं सिमट गई, जैसे वो नींद से जाग गई. मैंने कहा गल सुने ओ गुड़िए, वो डर के पीछे भाग गई. वो समझी घर उसकी चोरी से, चुपके से कोई चोर आया, मैं उसे दिल छोड़ आया. एक मोड़ आया, 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 दिल छोड़ आया. તો ચાલો હવે લાહોરથી પાછા આવી જાઓ, કેમ કે હવે વેકેશન પડવાનું છે અને અમારે બધાએ ઘરે આવવાનું છે. તો વેકેશનમાં અમે ઘરે આવીને શું શું કહીશું તે તમને કહેવા નિજાનંદી બાળકો અભિનય ગીત લઈને આવે છે, જેના શબ્દો છે, આ આવી વેકેશન, જુઓ રજાની મજા, જુઓ રજાની મજા. આપણી બાળકોની ક્ષમતા મુજબ તેમણે પણ સોફ્ટબોલ થ્રો, ફાસ્ટ વોક, દોડ જેવી અન્ય રમતમાં ભાગ લીધો હતો. એ ખૂબ જ સરાહનીય વાત છે. આજનો આ કાર્યક્રમ ખૂબ ટૂંકા ગાળામાં બાળકોએ તૈયાર કર્યો છે અને એમાં અમે કોઈ કોરિયોગ્રાફર કે અન્ય કોઈ પ્રકારની મદદ નથી લીધી. બધા જ કાર્યક્રમો જે આપ નિહાળી રહ્યા છો તે અમારા વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકોની મહેનતનું પરિણામ છે. તો ચોક્કસ આપણા બાળકોના કાર્યક્રમને તાળીઓથી વધાવવાનું રાખશો.
આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા રજાની મજા મજાની રજા રજાની મજા રજાની મજા મજાની રજા રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા લા 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 સાથે ભેરુઓની ટોળી સાથે બેરુઓની ટોળી સાથે ભેરુઓની ટોળી સાથે બેરુઓની ટોળી સાથે સખીઓની જોડી સાથે સખીઓની જોડી સાથે સખીઓની જોડી સાથે સખીઓની જોડી એ તો ડુંગર ઉપર દોડી 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 ઉપર ટોચે ચડીને નવી દુનિયા જોવાના 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 જોજો મમ્મી તો બોલાવે જોજો એ મમ્મી તો બોલાવે પાછળ પપ્પા રે દોડાવે પાછળ પપ્પાને દોડાવે તો પણ આવીશ નહીં હું હવે હાથમાં આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા રજાની મજા મજાની રજા રજાની મજા રજાની મજા મજાની રજા રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા આવ્યું વેકેશન જુઓ રજાની મજા સુલાવ્યું વેકેશન આવી રજાની મજા લા 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 અમે તો મુંબઈ જવાના અમે તો મુંબઈ જવાના અમે તો મુંબઈ જવાના અમે તો મુંબઈ જવાના અને ચોપાટી ફરવાના અને ચોપાટી ફરવાના અને ચોપાટી ફરવાના અમે ચોપાટી ફરવાના ભેળપુરી ખાવાના ભેળપુરી ખાવાના ભેળપુરી ખાવાના ભેળપુરી ખાવાના આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના આખો દરિયો ડોળીને દૂર દેશ
રજાની મજા આહા આવ્યું વેકેશન જુઓ રજાની મજા આવ્યું તાળીઓના ગડગડાટથી વધાવીશું બાળકોને. ખૂબ સુંદર. વેકેશન જુઓ રજાની મજા કેવી લાગી અમારી કૃતિ? આજના આ આધુનિક યુગમાં માણસ એક મશીન બની ગયો છે, માટે જ તેના જીવનમાં કેટલી વ્યથા અને મનોવ્યથાનો તેને સામનો કરવો પડે છે. તો આમ જ એક સુંદર નાટક લઈને આવે છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ. તો નાટકનું નામ છે મનોવ્યથા. તો રજૂ થાય છે નાટક મનોવ્યથા. અને આ અનુભવ દ્વારા બાળક નવી નવી બાબતોથી માહિતગાર થતો હોય છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે વર્ષ દરમિયાન 2 પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. પ્રથમ પ્રવાસ 6 દિવસનો સૌરાષ્ટ્ર દર્શન, જેમાં 2 ટીમમાં પ્રવાસનું આયોજન થયું હતું. આ 6 દિવસ દરમિયાનના પ્રવાસમાં બંને ટીમ મળીને કુલ 280 બાળકો અને સ્ટાફ મિત્રો જોડાયા હતા, જેમાં ચોટીલા, રાજકોટ, દ્વારકા, ઓખા, પોરબંદર, માધવપુર, સોમનાથ, દીવ આ રીતે ઘણા બધા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. પ્રવાસ એ આમ તો બાળકોના મનોરંજન માટે હોય છે, પરંતુ અમે અહીંયા એને એક શૈક્ષણિક પ્રવાસ બનાવીએ છીએ અને એ પ્રવાસમાં અમારો સમગ્ર સ્ટાફ જોડાય છે. પ્રવાસ દ્વારા બાળકોમાં શિસ્ત, મોબિલિટી, નવા શબ્દો અને દરેક પ્રકારની જે ત્યાં જાણવા જેવી વસ્તુઓ છે એ બાળકને અમે ત્યાં પ્રત્યક્ષ અનુભવ કરાવીએ છીએ. અને પ્રવાસ અમે બાળકોનો અવિસ્મરણીય બની રહે તેવા ખૂબ જ સુંદર પ્રયત્ન કરી અને પૂરી ટીમ અમારી મમતા મંદિરની આ પ્રવાસ કરે છે અને એમાં અમારા ટ્રસ્ટનો અમને ભરપૂર સહકાર મળે છે. તો આપની તાળીઓના ગડગડાટથી અમારા પ્રવાસને વધાવશો. અને ઉપરથી બાળકોને ભણાવવાના ખર્ચા, પત્નીના મોજ શોખના ખર્ચા, એવા અનેક બિનજરૂરી ખર્ચાઓ, ને આ ખર્ચાઓ જ્યારે પગારમાંથી પૂરા થતા નથી ત્યારે વ્યાજે રૂપિયા લઈને મોજ શોખ પૂરા કરતા હોય છે. જ્યારે લોન પૂરી થતી નથી ત્યારે કેવા પ્રશ્નો સર્જાય છે અને કેવી મનની પરિસ્થિતિ થાય છે તેને ઉજાગર કરતું એક એકાંકી નાટક પ્રજ્ઞાચક્ષુ બાળકો લઈને આવી રહ્યા છે, જેનું નામ છે મનોવ્યથા. કોણ આવ્યું હવે વળી? ચિંટુ, ઓ ચિંટુ, ક્યાં ગયો? બહાર આવ. શું થયું જ્યોતિબેન? કેમ આમ બૂમો પાડો છો? ના મમ્મી, રહેવાતું નથી કે નટર ચિંટુ મને વધારે ભાવશે. ચૂપ જ રહે તું. પણ વાત શું છે એ તો જરા કહો. આ તમારા ચિંટુડાએ મારી સીટીને કેવું લગાડ્યું છે? ના રે ના, મારો ચિંટુ તો કોઈને મારે એવો નથી. તમારો ચિંટુ કઈ સાવકાર નથી. પણ કેવી રીતના મારે? મારો ચિંટુ તો ઘરમાં છે. ના ના, તો કોઈ ભૂત આઈને મારી ગયું? એમ વાત છે? હમણાં જ બોલાવું છું ચિંટુને બહાર. આ બોલાવો તમારા ચિંટુને બહાર. ચિંટુ, ઓ બેટા ચિંટુ, જરા બહાર આવ તો. શું છે મમ્મી? બેટા, આ આંટી કહે છે તે તેમની સીટીને માર્યું છે. ના મમ્મી, મેં નથી માર્યું. ના મમ્મી, મારું ને, એને મને મારતો ઉપર તેને મારું ને. જોયું? આ તમારા ચિંટુડાએ મારી સીટીને કેવું લગાડ્યું છે? ઓહો, મારા ચિંટુ તમારી સીટીને સહેજ મારે એમાં તમે મોટો ઝઘડો લઈને આવી ગયા. આ તમારો છોકરો આવું જ કરતો રહેશે તો મોટા થઈને એક દિવસ ગુંડો બનશે. ભલે, એને સાચવવાળા અમે ઘણાય બેઠા છીએ, પણ તમે તમારી સ્વીટીને સાચવો. તમે વધારે પડતું બોલી રહ્યા છો. કવિતા બોલવું કરી છે મારી સીટીએ. ના ના, આ છોકરી જત થઈને આવા લક્ષણો સારા લાગે? આખો દિવસ 10 છોકરાઓ ભેગું રમતી હોય છે. કવિતા બોલ, મારી સીટી માટે આવું ના બોલી શકો. શું છે કવિતા? આ શેનો ઝઘડો માંડ્યો છે? પૂછો આ જ્યોતિબેનને.
શું થયું જ્યોતિબેન? જો ને આ તમારા ચિંટુડાએ મારી સ્વીટીને કેવું લગાડ્યું છે. અને તમારી સ્વીટી મારા ચિત્તને મારી નથી દેખાતું. તું શાંતિ રાખ ને થોડીક વાર. જો જ્યોતિબેન, છોકરાઓ તો રમે ને ઝઘડે, એમાં આપણે મોટાઓને માથું ના મારવાનું હોય. જો આ છોકરાઓ તો ફરીથી રમવા લાગ્યા. તમારા ચિંટુડાને કહી દેજો કે મારી સ્વીટી જોડે રમવા ના આવે. હા તમે પણ તમારી સ્વીટીને કહી દેજો મારા ચિંટુ જોડે રમવા ના આવે. તું પણ શું આવી નાની નાની બાબતોમાં ઝઘડો લઈને બેસી જાય છે? હું ક્યાં ઝઘડો કરવા ગઈ હતી? એ જ એમની છોકરીનું ઉપરાણું લઈને ઝઘડો આવી ગયા હતા. અને તું આમ બીજાના છોકરાઓને મારી ઝઘડા ઊભા કરે છે. આ દુખાય છે. પણ તમે એને કેમ બોલો છો? તમને ખબર નથી પેલી સ્વીટી મહાવિચિત્ર છે, એને કંઈક કર્યું છે એટલે તો ચિંતુએ માર્યું. તું જાણનું આટલું ઉપરાણું લે છે એટલે જ આટલો ફટકે છે. તમને શું મારો છોકરો કઈ ગાંડો લાગે છે કે વગર વાંકે બીજાને મારીને આવી જાય? તારે ભણવું ઘણું કઈ હે નહીં, બસ બીજાના છોકરાઓને મારી ઝઘડા ઊભા કરવા છે. તને કેટલી વાર બહાર રમવાની ના પાડી છે? જા અંદર જઈને ભણવા બેસ. હું તો રમવા જઈશ. પણ છોકરાઓ બહાર રમવા પણ ના જાય. હું તો રમવા જઈશ. આ તમારા ઝઘડામાં તો મારે પેલા રામજીભાઈ પાસે જવાનું મોડું થઈ ગયું. રામજીભાઈ પાસે હાલ વળી શું કામ પડ્યું? કેમ? રામજીભાઈ પાસે 3 મહિનાનો કરિયાણાનો બિલ ચૂકવવાના. 3 મહિનાથી તમે કરિયાણાનું બિલ નથી ચૂકવ્યા. શું કરતા હતા અત્યાર સુધી? જાઓ પહેલા જલ્દી જઈને કરિયાણાનું બિલ ચૂકવી આવો, નહીતર એ રામજીભાઈ આ મહિનાનું કરિયાણું પણ નહીં આપે. સારું, હું જાઉં છું. મને એમાં પાર થઈ જાય તો ચિંતા ના કરતી. સારું. અરે સાંભળો, હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. શું વાત છે? જલ્દી બોલો. હું તમને એમ કહેતી હતી કે આ ઘર આપણે લોન ઉપર સરસ લઈ લીધું. જો એક ટીવી લઈ દઈએ તો? જો હાલ મને કઈ ટીવીની જરૂર લાગતી નથી, અને હાલ ટીવી પણ કઈ સસ્તામાં નથી મળતું. 20-22 હજારનું તો થઈ જ જાય છે, અને હાલ આપણા પાસે આટલા રૂપિયાની સગવડ નથી. પણ રોકડેથી લાવવાનું પણ કહે છે, હપ્તેથી લઈ દઈએ તો? તમારે ટીવીની જરૂર નથી, મારે તો છે. હું તો ટીવી લાવવાની તમારાથી જે થાય તે કરી લો. મમ્મી, મને આ ચોપડો મળ્યો, હું લઈ લઉં? તારો છે? હા, મારો છે. લઈ લે ને લખવા માંડે. મારે શું પૂછે છે? સારું. હાલ અહીંયા બેસીને શું કરે છે? લેસન કરું છું. હાલ અહીંયા બેસીને ભણજે. પેલી નકામી સ્વીટી જોડે રમવાના જતો રહેતો, નહીં તો તારા પપ્પા હશે તો ફરીથી મને બોલશે. કવિતા બોલ. ઓ કવિતા બોલ. ઓહો જ્યોતિબેન, કિરણબેન, તમે કેમ છો? એકદમ મજામાં. આવો આવો, બેસો બેસો. ઘણા દિવસે દેખાય તમે તો કઈ. ઓ તો ઘરમાં અને બહાર એટલું કામ રહેતું હોય છે કે કોઈ આવા જવાનો ટાઈમ જ નથી મળતો. પણ કિરણબેન, ટાઈમ તો ન મળે ને કાઢવો પડે. તમારી વાત સાચી છે, પણ હાલે હું તો કામથી જ આવ્યું. મારું શું કામ પડ્યું તમને? ઓ તો પેલા દિવસે હું તમને સીડી લાવવાની વાત ન કરતી હતી, તો એ માટે તમારા ભાઈ માની ગયા. તો હાલ હું એ લેવા બજાર જાઉં છું. એમાં વળી મારું શું કામ? તો એમાં વળી તમારું જ તો કામ છે. હું જે શોરૂમમાં સીડી લેવા જાઉં છું એમાં એટલી સરસ સરસ ઇલેક્ટ્રિક આઇટમ મળે છે કે તમને તો જોઈને લઈ લેવાનું મને જ લલચાઈ જશે. એવું છે? અરે કવિતા બોન, ઘરમાંથી બહાર નીકળે તો ખબર પડે ને કે શું નવું નવું આવ્યું છે. આમ ઘરમાં બેસી રહેવાથી તો શું ખબર પડશે. સારું,
કવિતા બોલ. બોલો જ્યોતિબેન. બાજુમાં સાડીઓનો સેલ આવ્યો છે તો એટલી સરસ સરસ મજાની સાડીઓ મળે છે તમે તો જોઈને જ લેવાની મળશે. બંગાળી, જોધપુરી અને અડધી કિંમતે મળે છે. એ પણ લેતા આવશું. સારું, હું આવું છું પર્સ લઈને. ચિંટુ, ઓ બેટા ચિંટુ શું કરે છે? માસી લેસન કરું છું. શેનું, અંગ્રેજીનું? ના માસી, આ તો ગુજરાતી છે. અહીં બધું કોણ ભણે છે તો મને ખબર પડે. જ્યોતિબેન, કિરણબેન, ચાલો જઈએ. ચિંટુ, તારા પપ્પા આવે તો કેજે મમ્મી બજાર ગઈ છે. કે દેશે હતો. ચાલો હવે. મારો ચોપડો ક્યાં ગયો? અહીંયા મૂક્યો હતો. ક્યાં ગયો? જો બારે ટેબલ ઉપર કોઈએ મૂક્યો હતો. ક્યાં ગયો? અહીંયા પણ નથી. ભાઈ, તે મારો ચોપડો જોયો? કશું જ નથી જોયું. આ તું નવો ચોપડો લાયો? હા. મમ બતાવ તો. તારે શું કામ છે જોઈને? પણ બતાવ તો ખરા. લેજો. આ તો મારો ચોપડો છે. મને તો ઘરમાં ટેબલ પરથી મળ્યો. હા, મેં જ લાવીને મૂક્યો હતો ત્યાં. તો હવે આ મારો છે. 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 શું છે? શું કામ ઝઘડો છે તમે બંને જણા? જો ને પપ્પા, ભાઈએ મારો ચોપડો લઈ લીધો. ચિંટુ બેટા, તે કેમ બેનનો ચોપડો લઈ લીધો? મને શું ખબર દીકરાનો ચોપડો છે? મેં તો આમાં હવે ઘણું બધું લખી કાઢ્યું છે. તારે નવો ચોપડો લાવવો પડશે એમ જ ને? હા. કઈ નહીં, હું તને પૈસા આપું તો તું નવો ચોપડો લઈ દેજે. મારો ચોપડો, મારો ચોપડો, મારો ચોપડો. અરે ભાઈ, સંભાળીને લાવજો, ક્યાંક અથડાઈ ના જાય. અરે પિંકી બેટા, ખસને તું એ ક્યાં વચ્ચે ઊભી રહી ગઈ? આ ટેબલ ઉપર. મમ્મી, આ કલર ટીવી છે? હા બેટા, કલર ટીવી છે. એ ભાઈ જો, મમ્મી ટીવી લાઈ. મમ્મી, આપણે આમાં બધું જોઈશું? હા બેટા, જોવા તો લાવી છે. હા, થાકી ગઈ. જોયું, પેલા જ્યોતિબેન કરતા પણ હું કેટલું સરસ ટીવી લઈ આવી. પણ તું આ લાવી ક્યાંથી? ક્યાંથી લાવી હોય? બજારમાંથી વળી. પણ આ લાવવા માટે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? એમાં એમ વાત હતી કે આપણા બાજુવાળા જ્યોતિબેન ખરા ને, તે જે શોરૂમમાં ગયો હતા એ શોરૂમનો માલિક એમનો ઓળખીતો હતો. તેને મને હપ્તેથી આપી દીધી. હપ્તેથી? પણ હાલ વળી એની શું જરૂર પડે? કેમ જરૂર નથી? આપણે છોકરાઓ બાજુમાં જોવા જાય અને બંધ કરી નાખે, સારું લાગે? અને આ સાડીઓ આ પણ બધી અડધી કિંમતે લઈને આવી. કેવી સરસ સરસ છે, જુઓ. પણ આ લાવવા માટે તારા પાસે રૂપિયા ક્યાંથી આવ્યા? આ તમે જે ચિંટુની ફી ભરવા આપી હતી એમાંથી લઈ આવી. તું સમજતી જ કેમ નથી? આ ઘરનો હપ્તો, આ ફર્નિચરનો હપ્તો, પાછો તું વોશિંગ મશીન લાવી એનો પણ હપ્તો, અને પાછો આ ટીવીનો હપ્તો. હું મારા નાના પગારમાંથી આટલું બધું ક્યાંથી પૂરું કરું? હું તો બધુંય સમજુ છું, પણ તમે નથી સમજતા. ઘરમાં પણ બૈરા છોકરાનો કોઈ મોજ શોખ હોય કે નહીં? પોતાનો મોટો શોખ પૂરા કરવાની પ્રેવણ નથી, અને એમાં અમે કરીએ છીએ તો વળી કચ કચ કરે છે. જ્યારે જુઓ ત્યારે રૂપિયાની રામાયણ રૂપિયા. મારા બાપાએ ક્યાં તમને આવ્યું તો કંટાળી તમારાથી. કરે છે, અરે ભરવું તો મારે જ પડે છે ને. પપ્પા, મારી ફી ભરાઈ છે, ઘરમાં હાલ જા. પપ્પા, માર ચોપડો. ખબર નથી ભાઈને શું કીધું? તું પણ ચાલ ઘરમાં.
બૈરા છોકરા બસ ખર્ચા સિવાય કઈ કામ જ નથી. ફેવરેટ પ્રોગ્રામ આવતો હશે, જાઓ ટીવી જોવા. ભિખારી પાસે તો ઘરનો હપ્તો ભરવાનો તો એક પણ પૈસો નથી, પણ મારા રે ઘર તો જોરદાર બનાવી દીધું છે હો. એ છોકરી ક્યાં છે તારા પપ્પા? એમને બોલાય. પપ્પા, તમને કોઈ મળવા આવ્યું છે? કોણ છે? ખબર નથી. એમને કેવું આવું છું? આ ટીવી, આ મોકું ફર્નિચર શું ટાળ છે ભાઈનું? અને આ ભિખારીનો માલ પણ નંબર 1 છે. બેટા તું ટીવી બંધ કરીને હાલ ઘરમાં જા. સારું પપ્પા. અરે ભાઈ તમે કોણ? તમે જ રોહિતભાઈ ને? હું મારી ઓળખાણ કરાવવા જ આવ્યો છું. તમે આ ઘર બનાવવા માટે લોન લીધી હતી ને, એ બેંકનો હું રિકવરી એજન્ટ. તમે છેલ્લા 5 મહિનાથી હપ્તા નથી ભર્યા, તમને 3 નોટિસ આપવામાં આવી, એનો પણ કોઈ જવાબ જ નથી, એટલે જ બેંકે મને અહીંયા મોકલ્યો છે. પણ ભાઈ મેં તમારા સાહેબથી વાત કરી છે. એ બધું હું કઈ ના જાણું. મને ઉપરથી ઓર્ડર મળ્યો છે કે રોહિતભાઈના ચડેલા હપ્તાની વસૂલી કરવાનું કીધું છે. પણ ભાઈ તમે તમારા સાહેબથી પૂછી શકો છો, હાલ જ વાત કરી છે. હવે મારે કશું જ નથી સાંભળવું. માત્ર તમારી પાસે 2 દિવસ છે. 2 દિવસમાં પૂરા પૈસા ના મળ્યા તો મારા ઉપર બીજા હસીનાની સોગંદ ખાઈને કહું છું કે આ તારા ઘર વકરીનો સામાન રોડ ઉપર ફેંકી જાય. માત્ર 2 દિવસ. ચલ રે ચીડકોટ. અરે રોહિતભાઈ, આ તમારા જેવા શરીફના ઘરે આ ગુંડો મવાલી તમારા ઘેર ક્યાંથી? અરે ભાઈ જે મેં બેંકમાંથી લોન લીધી હતી ને, એ બેંકનો આ રિકવરી એજન્ટ છે. અરે આ તો ખૂબ જ ખરાબ માણસ છે, અને તમારે ઘર તો છે દીકરી વાળું, પૈસા મેળવવા માટે કઈ પણ હદ સુધી જઈ શકો છો. પણ ભાઈ હવે શું કરું? અને હવે તમે શું કામ માટે આયા? હું તમને જે ઘર માટે ફર્નિચર અપાવ્યું હતું, એ વ્યક્તિ મારી જોડે પૈસાની ઉઘરાણી કરે છે. અરે ભરતભાઈ તમે તો મારી પરિસ્થિતિ જાણો જ છો ને, તમે એમને કઈ બી કરી સમજાઈ દો ને. એ કઈ જ સમજવા માંગતા નથી. હું તમને જે કહેવાય એ કહી દીધું, સમજી જાવ તો સારું. હું જાઉં છું. અરે તમે કેમ આટલી બધી ચિંતા કરો છો? તમને ખબર નથી તમે હાર્ટના પેશન્ટ છો? શું કામ ચિંતા ના કરું? બાબતે તો એ ચિંતા વાળી છે. તો પેલો રિકવરી એજન્ટ બહુ જ ખતરનાક છે, અને ભરતભાઈ તો અહીંયા સુધી કહીને ગયા છે કે પૈસા મેળવવા માટે કઈ પણ હદ સુધી જઈ શકે છે. અને આપણો ઘર તો પાછો દીકરી વાળો છે. એ કાલ ઉઠીને કઈ કરી બેસે તો આપણે સમાજમાં ઇજ્જત બતાવવાની લાયક નહીં રહો. તમે જેવું વિચારો છો એવું કઈ જ નહીં થાય, બધું જ સારું થઈ જશે. તમે આવી રીતના વિચારોને છોડી દો. તમે તમારી બીપી વધી જશે તો અમે ક્યાં લઈને દોડશું? પિંકી બેટા જો તો હાલ વળી કોણ આવ્યું? સારું પપ્પા. આપણા દરવાજે કોઈ આવ્યું હોય તો આવી રીતના ચિંતિત ના બેસાય, નહીતર બધાને ખબર પડી જશે કે આપણી પરિસ્થિતિ શું છે. હાય હાય શું વાત છે?
કવિતા જો તો પિંકી હાલ સુધી કેમ નથી આવી? મજા પડી ગઈ ભાઈ. મમ્મી અરે ભાઈ તમે અહીંયા અહીંયા એટલે મેં તને 4 દિવસ પહેલા આવવાનું નતું કીધું? ચલ લાવ રોકડા. પણ ભાઈ આટલા કમ સમયમાં હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? એ બધું કઈ ના જાણું. આ બધા બહાના તારે બેંકને બતાવવાના, ભાઈને નહીં. તું સમજો, હજુ સુધી તું તમારી સામે જોઈને ઊભો રહ્યો છે. જા અંદર અને લઈ આવ રોકડા. પણ ભાઈ તમે મને વધારે સમય આપો ને. અરે ભાઈ અમે તમારા રૂપિયા લઈને ક્યાં જતા રહીશું? આપી દઈશું. ચલે ચમક ચલ્લો, તું આ બાબતમાં ના પડીશ. આ તમારી વાત કરવાની રીત નથી. તને હજી ક્યાં ખબર છે મારી વાત કરવાની રે? અરે ભાઈ હું તમારા તમે મને વધારે સમય આપો ને, હું તમારા પૈસાની સગવડ કરીને તમને આપી દઈશ. સમય બમય ના મળે. હું કઈ અહીંયા તારા બાપનો નોકર બેઠો છું કે આખો દિવસ તારા ઘરના ચોડા ઘસઘસ કરીશ? એ તંબિયા દૂર હટ. અરે અને તારે રૂપિયા નથી આપવા એમ જ ને? મને આવડે છે કઈ રીતે વસૂલ કરવા એ. અરે ભાઈ હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. હાલ હું જાઉં છું, પણ ફરી પાછો આવીશ. અરે આ તમને શું થઈ ગયું? અમે શું કરી નાખ્યું? આ તમને શું થઈ ગયું? અમે શું કરી નાખ્યું? આ શું થઈ ગયું? તમે એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અમે શું કરી નાખ્યું? તમે મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અમે શું કરી નાખ્યું? આ શું થઈ ગયું? ઉઠો ને. આ શું કરી નાખ્યું? હપ્તે હપ્તે મારું સુખ મેળવતી ગઈ, પણ મારું હવે સાચું સુખ ક્યાં મળશે? મારા સુખી એવા પતિને મેં છીનવી લીધા. અમે શું કરી નાખ્યું? શું આ માટે બેંકો જવાબદાર છે? એ તો છે, એટલા આપણે પણ છીએ. તો હવે તમે બધા મારી જોડે બોલશો ને? તો બોલો જય શ્રી રામ. અરે અરે એવું ના સમજતા કે અહીં કોઈ નેતા આવવાના છે, પરંતુ હમણાં આપણા આખા દેશમાં હર્ષનો ઉલ્લાસ હતો એ તમે બધાએ જોયો અને માણ્યો હશે. તો આપણે પણ આપણી મર્યાદા પુરુષોત્તમ રામને યાદ કરીશું. તેવો જ એક સુંદર ગરબો લઈને આવે છે અમારા મુકબધી વિદ્યાલયની બાળાઓ. ગીતના શબ્દો છે મેરે ઘર રામ આએ. સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા આયોજિત ગુજરાત બનાસકાંઠા અને બધિર મહિલા મંડળ પાલનપુરના સહયોગથી સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024 પાલનપુર ખાતે યોજાયો, જેમાં આપણા 29 બધિર દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો અને 19 વિદ્યાર્થીઓએ ચળવંત સફળતા મેળવી છે. તેની નોંધ લેવી જ રહી. તેને આપણે તાળીઓથી ગડગડાટ કરીને વધાવીએ. मेरी चौखट पे चलते आज चारों नाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नारों को आज धोने दो चरण आँखों के
बहुत खुशी है मेरे आंसू कि प्रभु के नाम आए स्वागत में मेरे घर राम आए तुमको पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो द्वार मेरी ये भाग है आज इनके भाग जागे बड़ी लंबी इंतजारी हुई रघुवर तुम्हारी तब आई है सवारी संदेश आज खुशियों के हमारे नाम आए बजाओ ढोल स्वागत में मेरे घर राम आए दर्शन पाके है अवतारी धन्य हुए हैं नैन पुजारी जीवन नैया तुमने तारी मंगल भवन मंगल हारी निर्धनता तुम धन हो राघव तुम ही रामायण हो राघव सब दुख हरना अवध बिहारी मंगल भवन मंगल हारी मंगल बंदा मंगलहारी मंगल बंदा मंगलहारी चरण की धूल ले लूं मैं मेरे भगवान आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं 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 તો મિત્રો રામલાલાના દર્શન કરી લીધા ને હવે ભણવા તરફ પણ પાછા વળીશું અને ભણવામાં પણ ભાઈ બહેનનો સાથ હોય તો કેવી મજા પડે તો મિત્રો સવારે વહેલું ઉઠી નાહી ધોઈ સ્કૂલ જવાની તાલાવેલી અરે સ્કૂલમાં શિક્ષક પ્રશ્ન પૂછે જવાબ આપવાની તાલાવેલી અરે 2 વાગે રિસેસ પડે દોસ્તો ભેગા મોજ મસ્તી કરવાની તાલાવેલી અરે 5 વાગે સ્કૂલ છૂટે ઘરે જવાની તાલાવેલી તેવું સુંદર મજાનું નાનું એવું બાળગીત શ્રીમતી એમ કે મહેતા પ્રજ્ઞાચક્ષુના વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ રજૂ કરશે જેના શબ્દો છે અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના કે મમતા મંદિરમાં દરેક વિભાગ સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓનું પ્રવાસ પર્યટન અને ઉત્સવ ઉજવણી પણ કાર્યક્રમ કરે છે અને આમ પણ આપણો દેશ તો ઉત્સવ ઉજવણીમાં ખૂબ જ આગળ છે તેના દ્વારા આપણા જીવનમાં ઉત્સાહ અને તાજગી રહેતી હોય છે તો મમતા મંદિર આમાંથી બાકાત કેમ રહે તો આપણા બાળકો પણ ઉત્સવના મહત્વની વિશિષ્ટતાની માહિતી મળે તે માટે રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક એમ દરેક પ્રકારના તહેવારની ઉજવણી કરવામાં આવે છે બાળક જ્યારે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હોય છે તો કોઈ પણ ઉત્સવ ઉજવણીમાં કે તહેવારોમાં બાળકને એવું ફીલ ન થાય કે હું અહીંયા છાત્રાલયમાં છું એટલે હવે દરેક ઉત્સવ અમે અહીંયા એટલી જ ધામધૂમથી મનાવીએ છીએ કે બાળક એના ઘરે હોય કે અહીંયા છાત્રાલયમાં હોય એને જરા બી કંઈ ઓછું લાગતું નથી એવી રીતે અમે નવરાત્રિનો કાર્યક્રમ 9 દિવસ બરોબર માતાજીની આરતીથી માંડી પ્રસાદથી માંડી સરસ ગરબે બાળકો રમે છે શરદ પૂર્ણિમાનો કાર્યક્રમ એવી જ રીતે અમે બધું તોમા બાળકોને બનાવીને એની સાથે કાર્યક્રમ પૂરો કરીએ છીએ દશેરા આવે
ત્યારે ફાફડા જલેબી બાળકો ત્યાં આરોગ્ય છે. બાળકને જરા પણ એવું ફીલ ન થાય કે હું છાત્રાલયમાં રહીને અભ્યાસ કરું છું. એને એટલું જ ફીલ થાય કે હું મારા ઘરે જ છું. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના. ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે 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 ભણવા જવાના. વહેલા ઉઠવાના નાહી લેવાના અમે નાહી ધોઈ વહેલા શાળે જવાના. અમે નાહી ધોઈ વહેલા નિશાળે જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. સફાઈ કરવાના પ્રાર્થના કરવાના પાકમાં ભરવાના રમત રમવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. 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 એકડો શીખવાના બગડો શીખવાના લખો શીખવાના વાંચતા શીખવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે ભણવા જવાના. ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના. ભણવા જવાના. અમે ભાઈ બહેન ભેગા અમે 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 ભણવા. ભાઈ બેન નિશાળેથી ભણીને આવી ગયા ને મજા પડી ગઈ ને. હવે રમેલની મોજ લઈને આવી રહ્યા છે નિજાનંદી બાળકો, જેઓ આ રમેલમાં બાળકો જ વગાડશે અને તેમના કાલા ઘેલા સ્વરમાં ગાશે પણ ખરા અને થોડા ઘણા ભૂવા પણ ધૂણશે. તો બોલો ખમ્મા મારે ખમ્મા ભલે દવે ભલે. ચલો નિહાળીએ રમેલને મોજ. મમતા મંદિર દ્વારા વિવિધ વિશ્વ અપંગ દિવસ નિમિત્તે વિકલાંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન હોય છે, જેવી કે ચિત્ર સ્પર્ધા, માટીમાંથી રમકડા બનાવવા, ફેન્સી ડ્રેસ સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, રંગોળી સ્પર્ધા,
વગેરેનું આયોજન કરવામાં આવે છે અને આ ઉજવણીના અંતિમ દિવસે જનજાગૃતિના હેતુથી પાલનપુર નગરના વિવિધ જાહેર માર્ગો પર રેલીનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી તમામ પાલનપુરની નગર જનતાને પણ ખ્યાલ આવે કે આવી કોઈ સ્પેશિયલ સ્કૂલ છે જેમાં બાળકને વિશિષ્ટ પદ્ધતિથી ભણાવવામાં આવે છે, તેમની જરૂરિયાતો જુદી હોય છે, એ દરેકને અહીં સંતોષવામાં આવે છે, એવું પણ કરવામાં આવે છે. રમેલ એ આપણો બનાસકાંઠાનો એક એ છે, પરંતુ એના અહીંયા આ કાર્યક્રમનો હેતુ અમારો ફક્ત ને ફક્ત મનોરંજન છે. અમે કોઈ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં બહુ એવું માનતા નથી. બાળકોને શિક્ષણ અને આનંદ એ જ આ કાર્યક્રમનો અમારો હેતુ છે. એના દ્વારા બાળક સ્ટેજ પર આવે અને સ્ટેજ પર બાળક આવીને એને પરફોર્મન્સ કરતા શીખે. કારણ કે આ જે દિવ્યાંગ બાળકો છે, નિજાનંદી બાળકો, એ ઘરે એટલી એમના વાલીઓને તકલીફ હોય છે, પરંતુ આ પ્રોગ્રામ દ્વારા અમે એ જ બતાવવા માંગીએ છીએ કે એમની પાસે તમે જે કરાવો એ બધું જ બાળકો કરવા માટે સક્ષમ છે. અને એ બાળકોને તમે ઘરે બેસવા ના દો, એમને પ્રવૃત્તિ કરાવો, એમને કામ આપો અને એના દ્વારા બાળકોનો વિકાસ તમને દેખાશે. અને અહીંયા જે અમે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપીએ છીએ તેના ભાગરૂપે જ આ એક કાર્યક્રમ અમે કરીએ છીએ. તો બાળકોને આપની તાલીઓથી વધાવશો. થોડી જ વારમાં બાળકો લઈને આવે છે રમેલની મોજ વિશે તો જાણ્યું. બીજો પ્રવાસ પણ આપણે રાજસ્થાનનો કર્યો હતો, જેમાં બાળકો સુંધા માતા, પાવાપુરી, આબુ રોડ એ વગેરે સ્થળોએ જઈને ખૂબ જ અદ્ભુત મજા કરી છે. એની અમારી પાસે કોઈ શબ્દો કે વર્ણન જ નથી, જે બાળકો આવીને વાત કરે છે અને અમે જોઈ. હવે આપણે માણીએ રમેલની મોજ. હાજરા હજુર પરચા દેનારી, હળહળા કળયુગમાં પરચા પડનારી મારી ભલી આવી ભાઈ. ખમા મારી ખમા, ખમા ભલે દેવી ભલે બાપો બાપો, વાહ વાહ ખમા ખમા મારી ખમા ભલે દેવી ભલે વાહ વાહ. અરે સિકંદર આઈ, વાહ ભાઈ વાહ વાહ બાપો વાહ વાહ ભલે મારી ભલે વાહ ખમા ખમા રમા રમા માં દોડ દે ભાઈ, ધોવા દો બાપો બાપો ભલે 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 હળહળા કળયુગમાં પરચા પડનારી ભાઈ દેવી આવી મારી. વાહ મારી વાહ. રમે રમે મારી મેલડી રમે ભાઈ બાપો બાપો. સત્યને સાથ દેનારી ગરીબનું ડેરું આવ્યું ભાઈ. ગરીબને હિયારો બનનારી દેવી આવી. નોધારાનો આધારે મારી માડી આવી ભાઈ. નોધારાનો આધાર મારી મેલડી દોડવા આવી છે ભાઈ. ભલે દેવી ભલે મેળો વધાવે હાજર રહેનારી જગમાનો ભુવાને મળનારી દેવી. હા બાપો બાપો ખૂબ સરસ ખૂબ સરસ. મજા પડી ને રમેલ જોવાની. હવે ભક્તિનો માહોલ જમ્યો જ છે, ત્યારે સાંભળો. આંખેથી ભલે દેખાય કે ના દેખાય, પણ આંતરચક્ષુથી માના દર્શન તો અમે પણ રોજ કરીએ છીએ. रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वस में बुद्धि दे बाकबाने हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे पुराने दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर तात जाने सजन से हित दे कुटुंब में चित दे जग में जीत दे माँ भवानी रे धीरे जग में जीत दे माँ भवानी रे धीरे जग में जीत दे माँ भवानी.
કેવો લાગ્યો અમારો ગરબો? અરે શું કરે છે? આખો દિવસ બસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જ. આ મોબાઈલે તો હવે હદ કરી. ખરેખર આપણે બધા આ મોબાઈલથી તો સાવ કંટાળી ગયા છીએ અને આના કારણે તો મોટા મોટા કારણોથી મોત પણ થાય છે. તો આ વાત સમજાવવા અમે એક માઇમ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં કોઈ અવાજ કે ડાયલોગ્સ નહીં હોય. તો મૂકબધિર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો રજૂ થાય છે માઇમ માઇમ માઇમ. रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. मिल ही गई वो खुशी थी जो हमारे भाग की, सितारे अपने मिलन की देंगे मिसालें. आज इन चराहों से चलो ये दुआ अरे भाग की अग्नि परीक्षा दे के पाई रात ये सुहाग की. चांद सितारे अपने मिलन की देंगे मिसालें. भाग की अग्नि परीक्षा दे के पाई रात ये सुहाग की. चांद सितारे अपने मिलन की देंगे मिसालें. आज इन चरा सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळांची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती, दर्शन मात्रे मान कामना पूर्ती. जय देव जय देव.
મોટી ઊભી થાય. તો જોયું ને કેવું રહ્યું અમારું નાટક. સંગીત હમારું જીવન અને સંગીત હમારા દિલની ધડકન. ગાયન અને વાદન વગર જીવન હમારું અડધું. શિક્ષણની સાથે સાથે સૌથી વાલું અમને અમારું સંગીત. તો આપણી સમક્ષ સમૂહ ગીત લઈને આવે છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે ધન્ય ધન્ય હો ગાંધી બાપુ. તિવાડાના લેડીઝ કોન્સ્ટેબલ દ્વારા શ્રાવણ સુદ ત્રીજને નિર્મિત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણી સ્કૂલની 12 વિદ્યાર્થીઓને અને 3 શિક્ષિકાઓને આમંત્રિત કરવામાં આવ્યા, જ્યાં તેમણે નૃત્ય સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને બધી બાળાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. આ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રાખડીઓ તેમજ અન્ય વસ્તુઓનું ત્યાં વેચાણ પણ કરવામાં આવ્યું. 4/12/23 થી 9/12/23 સુધી વિશ્વ વિકલાંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં મૂક બધિરમાં મહેંદી સ્પર્ધા, કેસ ગુંફન સ્પર્ધા, કેટવોક, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. અને ખરેખર અમારી સ્કૂલમાં સ્પર્ધા એટલે તો ઉત્સવનો માહોલ. બધા એટલા આનંદિત થઈ જાય છે, બાળકો ખુશ જ કે કંઈક નવી પ્રવૃત્તિ. રોજ ભણવાનું તો હોય જ છે એમને, રોજ મલ્ટીમીડિયામાં પણ શીખે છે, પણ એમને સ્પર્ધા એટલે નવું, પોતાની અંદરની સ્થિતિ બતાવવાની વસ્તુ છે. ખૂબ જ આનંદિત થાય છે અને આનંદ માણે છે. આ સિવાય અમે દિવાળી નિમિત્તે બાળકોને દીવડાઓ બનાવડાવીએ છીએ અને જે દીવડાઓનું ખૂબ જ સારું સેલિંગ થાય છે અને જેના નાણાં બાળકોને મળે છે. તેવી રીતે કાગળની થેલી એનો પણ અમે ઓર્ડર લઈએ છીએ. આપને જો કોઈ આ પ્રકારની જરૂરિયાત હોય તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપ અમને ઓર્ડર આપી શકો છો.
હવે અમે જે કૃતિ લઈને આવી રહ્યા છીએ તેમાં ઘણી બધી વિશેષતાઓ હોય છે. આમ તો દરેક કૃતિમાં વિશેષતાઓ હોય છે, કારણ કે દરેક કૃતિ તૈયાર કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોય છે. હવે જે કૃતિ રજૂ થાય છે તેમાં સુરતાલ અને લયનો ખૂબ જ મહત્વ છે. આ ત્રણેયનો સંગમ હોય તો જ કૃતિ આપણી ખૂબ જ સુંદર લાગે. હવે જે ગરબો આપણે માણી શકીએ તે મૂકબધિર શાળાની વિદ્યાર્થીનીઓ આપણી સમક્ષ ગરબો રજૂ કરશે. ગરબાના શબ્દો છે રમતી આવે માડી રમતી આવે. જુઓ, સુરની સાથે તાલ અને લયનો અદ્ભુત સંગમ. વિશિષ્ટ સિદ્ધિ 2023ના નવેમ્બર માસના 18 અને 19 એમ 2 દિવસ દિલ્હી મુકામે સંભવ કાર્યક્રમ યોજાયો હતો. આ સંભવ એ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો દિવ્યાંગજનોનો કાર્યક્રમ છે, જેમાં જુદા જુદા 15 દેશના દિવ્યાંગ બાળકોએ પોતાની કૃતિ રજૂ કરીને ભાગ લીધો હતો. આવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં આપણી શાળાના મૂકબધિર વિદ્યાર્થીઓએ પણ પોતાની ગરબો અને લોકનૃત્ય એમ 2 કૃતિઓ રજૂ કરી હતી. એ એક ગૌરવની વાત છે. ભલે માડી ભલે હાથ ખંભ કંકુ લાલ ચુંદડી લાલ તેલ લાલ તેજ ઢૂંઢ કરલ કાલ કરજે ન્યાલ કરજે ન્યાલ કરજે ન્યાલ. હોય તો
સરસ લાગ્યો ને? તો હવે આપની સમક્ષ જે કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છીએ તે ગામડાની સંસ્કૃતિને અહીં સ્ટેજ પર જીવંત કરશે. તો આપ સૌ ચાલો કચ્છના નેહડામાં લઈ જઈએ. ગરબાના શબ્દો છે વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ. તો રજૂ કરે છે પ્રજ્ઞાચક્ષુ બાળાઓ. વાગ્યો રે ઢોલ. દોહા, છંદ, ચોપાઈ અને લોકવાર્તા, સમૂહ ગીત જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં આપણા 20 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આપ સૌને થતું હશે કે આ પહેલા મેં આ માહિતી આપી દીધી છે, પણ એવું નથી. આ વાત જે પહેલા મેં કરી હતી તે જિલ્લા કક્ષા મહેસાણાની હતી અને અત્યારે હું જેનો ઉચ્ચાર કરી રહ્યું છું તે ગાંધીનગર ખાતેની વાત છે. તો આપ સૌ આને તાળીઓથી વધાવી લેજો. અને ખાસ અમારા ગરબાના સિંગર કે જે ખૂબ જ અઘરો ગરબો છે અને એમણે જે એક સુંદર રીતે ગાયો છે તે આપણે માણો. ત્યાં પણ સંગીતની સ્પર્ધા હોય છે અને ત્યાં સુંદર, અતિ સુંદર. કેવો લાગ્યો અમારો કાર્યક્રમ? તો આપ સૌએ અમારો કાર્યક્રમ માણ્યો તે બદલ અમારા આખા પરિવાર વતી
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નાની મોટી ભૂલ થઈ હોય તો દરગુજર કરશો. અમે ખાતરી આપીએ છીએ કે અમે અમારી ભૂલોને સુધારી લઈ અને વધુ સારા બનીશું. અને આમ પણ અમારી સંસ્થાનો મુખ્ય વિચાર છે બેટર એવરી ડે. આ વિચારને અમે આત્મસાત કરી અને અમારું જીવન વધુ સુંદર બનાવીશું. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચલો હવે બધા પોતાની સ્થાન પર ઊભા થઈ જાઓ અને અમારી સાથે શાળા ગીત ગાઓ. साथ सौ મળીને સૌ નવા કીર્તિજો નારા વિજ્ઞાન જ્ઞાનને લલિત કળાથી અમ જીવન ઘડનારા અમે જ સર્જનહારા અમે સંયમી સદા રહીને અભય થઈ પરનારા પ્રસન્નતાને નવનવીનતા જીવનમાં વણનારા શ્રી વિવિધના અમે જ સર્જનહારા અમે સ્પંદન ઉરધરનારા લક્ષ્મી વિદ્યા મંદિરના સ્પંદન ઉરધરનારા સમ્યક દર્શન સમ્યક વર્તન એ મંત્ર નિરંતર જપનારા. ભારત માતા કી